ઘણી યોજનાઓ એવી છે કે આપણે સુધી પહોંચતી નથી. એનો અર્થ એવો થાય કે આપણે જાણતા નથી. કોઈને પિકઅપ જોઈએ છે કે ભાઈ મારે માલ સામાનનો વાહતુક કરવાનો છે, મારે શાકભાજી સુરત પહોંચાડવાની છે, તો પિકઅપમાં પણ સબસિડી છે. ખેડૂતે ખેતીવાડીની યોજનાઓ જાણવી છે, માહિતી મેળવવી છે. વરસાદ ક્યારે આવશે, આ સિઝનમાં કયો પાક કરવાનો, આ રોગ આવ્યો છે એમાં કઈ દવા છાંટવાની, એના માટેની માહિતી મેળવવા માંગતા હોય એની માહિતી આપવાના વૈજ્ઞાનિકો પણ બેઠા છે. આ કાર્યક્રમ થકી તમારા મધ્યમાં અમે આવ્યા છે. છેવાડાના વ્યક્તિ પણ આનો લાભ લે એ હેતુસર આ કાર્યક્રમ સરકારશ્રીએ નક્કી કર્યો છે, જે મને આજે કહેતા આનંદ થાય છે. ગુજરાત સરકારના સહકારથી અને માન્ય સાંસદ શ્રી હોય, અમે હોય, આપણી અધિકારીગણ હોય, તલાટી, ગામ સેવક, ટીડીઓ, બધાના સહકારથી ગુજરાતના તમે મનરેગાના ડેટા જોશો તો આજે મનરેગાના ડેટામાં આપણે 1 થી 5 નંબરમાં આવીએ છીએ. તમે પ્રધાનમંત્રી આવાસના ડેટા ઓનલાઈન જોશો એમાં પણ આપણો ડેડિયાપાડા તાલુકો આપણા 1 થી 5 નંબરમાં આવે છે. દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના બદલાતા સૂર જોવા મળ્યા છે. ચિકદા તાલુકાના ઉમરાણ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતર વસાવાની પણ ઉપસ્થિતિ હતી. તો ધારાસભ્ય ચેતર વસાવાએ સરકારી યોજનાઓના જાહેરમાં વખાણ કર્યા. સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં વિકાસના કાર્યોના વખાણ કર્યા. સરકારી યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચે તે જરૂરી છે, આવી વાત ચેતર વસાવાએ કરી. શિક્ષણ, રોજગાર અને કૃષિ વિકાસ પર પણ ભાર મુકાયો. ખેડૂતોને યોજનાઓની સંપૂર્ણ માહિતી આપવાની અપીલ પણ ચેતર વસાવાએ કરી. આપણા સૌના સહિયારા પ્રયાસોથી વિકાસ શક્ય થશે. જી હા, વિપક્ષના ધારાસભ્ય જેઓ ભારતીય જનતા પાર્ટી અને સરકારને ઘેરતા હોય છે તેમના જ મુખેથી વિકાસના વખાણ સાંભળવા મળ્યા છે. અને આ વિકાસના વખાણથી દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ગરમાય છે કે શું હવે મનસુખ વસાવાની જગ્યા એ ચેતર વસાવા લેવાના છે? કારણ કે વારંવાર જાહેર મંચ ઉપરથી ચેતર વસાવા અનેક વખત સરકારના વખાણ કરી ચૂક્યા છે, સરકારના લોકોના વખાણ કરી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત ચેતર વસાવાના બદલાતા સૂર જોવા મળી રહ્યા છે. અને એ ચિકદા તાલુકાના ઉમરાણ ખાતે જનકલ્યાણ શિબિરમાં, જે જનકલ્યાણ શિબિરમાં ખુદ સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા, તેમની હાજરીમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સરકારના વખાણ કરતા અને વિકાસ કાર્યોના વખાણ કરતા આવો આપણે સાંભળીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના એ બદલાતા સૂર. મારો કહેવાનો મતલબ, ઘણી યોજનાઓ એવી છે કે આપણે સુધી પહોંચતી નથી. એનો અર્થ એવો થાય કે આપણે જાણતા નથી. કોઈને પિકઅપ જોઈએ છે કે ભાઈ મારે માલ સામાનનો વાહતુક કરવાનો છે, મારે શાકભાજી સુરત પહોંચાડવાની છે, તો પિકઅપમાં પણ સબસિડી છે. તમામ યોજનામાં સબસિડી છે. ખેડૂત માટે સ્માર્ટફોનની પણ સબસિડી છે. ખેડૂતે ખેતીવાડીની યોજનાઓ જાણવી છે, માહિતી મેળવવી છે. વરસાદ ક્યારે આવશે, આ સિઝનમાં કયો પાક કરવાનો, આ રોગ આવ્યો છે એમાં કઈ દવા છાંટવાની, એના માટેની માહિતી મેળવવા માંગતા હોય એની માહિતી આપવાના વૈજ્ઞાનિકો પણ બેઠા છે. અને એના માટે સ્માર્ટફોનની પણ જોગવાઈ છે. સ્માર્ટફોન ખેડૂતના મોબાઈલમાં વોટ્સઅપ બધા વિડીયો આવે, યુટ્યુબ આવે, એના માટે ખેડૂત ખાતેદારને સ્માર્ટફોનની પણ જોગવાઈ છે. એટલે આવી બધી યોજનાઓની માહિતી આપવા માટે આપણા વચ્ચે અધિકારીઓ છે, જીઈબીના અધિકારીઓ છે. કોઈને ખેતીવાડીની લાઈનનું કઈ અટક્યું હશે, કોઈને કોઈ તકલીફ હશે, તો એની પણ જીઈબીના અધિકારીઓ માહિતી આપશે. એટલે આ બધી પ્રકારની યોજનાઓ ને લઈને આજે આ જનકલ્યાણ શિબિરમાં અધિકારીઓ તમારી વચ્ચે આવ્યા છે. બધું તાત્કાલિક ના થઈ જાય, આજે ને આજે ના મળી જાય, પણ એની તૈયારી કરવી પડે, એનું ફોર્મ ભરવું પડે અને પછી એ મંજૂર થઈને આવે અને તમને મળે, એ પ્રકારની આખી વ્યવસ્થા છે. ત્યારે આ કાર્યક્રમ થકી તમારા મધ્યમાં અમે આવ્યા છે. છેવાડાના વ્યક્તિ પણ આનો લાભ લે એ હેતુસર આ કાર્યક્રમ સરકારશ્રીએ નક્કી કર્યો છે. સાથે સાથે આજે મંચ પર આપણે બેઠા છે, આપણા સાંસદ સાહેબને પણ સાંભળવાના છે. એટલે
વધારે હું નહીં બોલીશ, પણ એક બીજી વાત હું કરીને જાઉં કે આપણે જ્યાં પણ છે, માનો કે અમે બધા ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, અમારી જવાબદારીમાં આવતું હોય એ નૈતિક જવાબદારી અમારે અમારા પદ પરથી નિભાવવી પડે. એ જ પ્રકારના અહીંયા શિક્ષક મિત્રો બેઠા છે, શાળા પરિવાર બેઠો છે, એની જવાબદારીમાં સારું શિક્ષણ આપવાની જવાબદારી છે, એમણે સારી નૈતિકતાની જવાબદારી નિભાવવી પડે. એ જ પ્રકારે તલાટીઓ છે, ગ્રામ સેવકો છે, મામલતદાર, ટીડીઓ છે, એમની જે જવાબદારી છે એમણે નૈતિકતાથી નિભાવવી પડે. તમામ અધિકારીઓ પદાધિકારીઓ નૈતિકતાથી જવાબદારી નિભાવે. એ જ પ્રકારે તમે જે લાભાર્થીઓ છો, ખેડૂતો છો, તમારે પણ એ લાભ, તમારે પણ એક તાળીથી એક હાથથી તાળી ના પડે, પણ તમારે પણ, તમે જે ક્ષેત્રમાં છો, ખેડૂતમાં છો, દુકાન ચલાવો છો, વાલી છો, તો તમારે પણ એક વાલીપણું નિભાવવું પડે. તમારે પણ એક સારા ખેડૂત તરીકેની નૈતિક જવાબદારી નિભાવવી પડે. ત્યારે જ આપણું ગામ, આપણો સમાજ, આપણો પ્રદેશ આગળ આવશે. બધા સાથે રહીને કઈ રીતના આપણો વિસ્તાર આગળ આવે એવા સૌએ પ્રયાસ કરવા પડશે. મને આજે કહેતા આનંદ થાય છે, ગુજરાત સરકારના સહકારથી અને માન્ય સાંસદ શ્રી હોય, અમે હોય, આપણી અધિકારીગણ હોય, તલાટી, ગ્રામ સેવક, ટીડીઓ, બધાના સહકારથી ગુજરાતના તમે મનરેગાના ડેટા જોશો તો આજે મનરેગાના ડેટામાં આપણે 1 થી 5 નંબરમાં આવીએ છીએ. તમે પ્રધાનમંત્રી આવાસના ડેટા ઓનલાઈન જોશો, એમાં પણ આપણો ડેડિયાપાડા તાલુકો આપણા 1 થી 5 નંબરમાં આવે છે. તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના, જેમાં સોલાર પંપ સેટ મળે છે, આજે તમે સાંજે બેસીને મોબાઈલમાં પીએમ કુસુમ યોજના ખોલીને એના ડેટા જોશો તો મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં આપણો વિસ્તાર 1 નંબર પર આજે છે. એ જ પ્રકારની અનેક યોજનાઓ તમને ઓનલાઈન ડેટાઓ મળશે. ત્યારે એ તમામ લોકોના પ્રયાસોથી થયું છે. કોઈ એકલાના પ્રયાસોથી અમે એવું નથી કહેતા કે અમે ચૂંટાયેલા લોકોના પ્રયાસથી. જ્યાં સુધી તમારા કામ નહીં પતશે ત્યાં સુધી તમારી સેવા આપશે, માર્ગદર્શન આપશે અને પછી અહીંથી જવાના છે. સાથીઓ, યોજનાની આપણે વાત કરીએ તો સરકારની અનેક યોજનાઓ છે. ખેડૂતો હોય, એમની પાસે 7-12 સનત હોય તો દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે. ખેડૂતોને તગારા, પાવડા, પીકમ જોઈએ, એની માટે પણ યોજના છે. કોઈને દુધાળા પશુ જોઈએ, ગાય ભેંસની પણ યોજના છે. કોઈને એવું થાય છે કે મારે બકરા ઉછેર કરવો છે તો બકરા ઉછેરની પણ યોજના છે, મરઘા પાલનની પણ યોજના છે. કોઈને ટ્રેક્ટર લેવું છે તો ટ્રેક્ટરમાં પણ 1 લાખ રૂપિયાની સબસિડી છે. કલ્ટી લેવી છે તે 32-33 હજારની સબસિડી છે. પાવર ટીલરમાં સબસિડી છે. પ્લાવ લેવો છે, તમામે તમામ સાધનોમાં સરકાર શ્રી તરફથી આઈ ખેડૂત પોર્ટલમાં એની સબસિડી મળે છે. એ જ પ્રકારે કૃષિ વૈવિધ્યકરણની એક યોજના છે. કોઈને ખેતીવાડીની કીટ જોઈએ કે ભાઈ સગવડ નથી, મારે ખેતીવાડીમાં વૈવિધ્યકરણમાં લાભ જોઈએ છે, એમાં પણ કોઈને કપાસનું બિયારણ જોઈએ, ડાંગરનું બિયારણ જોઈએ, શાકભાજીનું બિયારણ જોઈએ, ખાતર, દવા સાથે એની પણ યોજના છે. કોઈને વેલાવાળા શાકભાજી કરીને માંડવા બનાવવાના છે, એની પણ યોજનાઓ છે. એ જ પ્રકારની અનેક જાતની, કોઈને નેટ હાઉસ બનાવવું છે, ગ્રીન હાઉસ બનાવવું છે, મલ્ચિંગ બનાવવું છે, ડ્રીપ બનાવી છે, એ તો તમામ પ્રકારની યોજનાઓ આજે છે. તમે આ અધિકારી મિત્રો બેઠા છે એમને પૂછીને તમે કરી શકશો. એ જ પ્રકારની DRD ની પણ એટલી બધી યોજનાઓ છે. જિલ્લા રોજગાર કચેરીની પણ એટલી યોજનાઓ છે. કોઈ બેરોજગાર છે અને રોજગાર લક્ષી સબસિડી જોઈએ છે, કોઈ દુકાન ખોલવું છે, કોઈ બેને બ્યુટી પાર્લર ખોલવું છે, એની માટે પણ સબસિડી છે. કોઈને એગ્રો ખોલવો છે, મંડળી ખોલવી છે, કોઈને દૂધ મંડળી ખોલવી છે, કોઈને તબેલો બનાવવો છે, એની માટે પણ સબસિડી છે. એ જ પ્રકારે કોઈને સીવણ મશીન જોઈએ છે, કોઈને કોમ્પ્યુટરની તાલીમ લેવાની છે, કોઈને શેરડી પિલાણનું મશીન જોઈએ છે, કોઈને સલૂન ખોલવું છે, વાળ કાપવાના સાધનો જોઈએ છે, કોઈને કડિયાના, મિસ્ત્રીના, તમામ પ્રકારની સહાયો આજે સરકારશ્રીમાંથી યોજનાઓ છે એમાં મળી જાય છે. તમને શું જોઈએ એનું માર્ગદર્શન આજે આપવા માટે અધિકારીઓ આવ્યા છે. એ જ પ્રકારે શિક્ષણમાં પણ અનેક પ્રકારની યોજનાઓ છે. કોઈ વિદ્યાર્થી આપણો હોય અને MBBS કરવું છે, આપણી પાસે એટલી સગવડતા નથી તો એની માટે પણ ટ્રાઇબલ સપ્લાનમાં આપણે જોગવાઈ છે. કોઈનો દીકરો ઉચ્ચ અભ્યાસ માટે એને સારું પાયલોટિંગ કરવું છે, પાયલોટ બનવું છે અને વિદેશમાં અભ્યાસ કરવા જવું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
છે.